અત્યારે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। પાટણના સિદ્ધપુરના કાત્યોક મેળામાં દુર્ઘટના સર્જાઈ છે। રાઇડનું લોક ખુલી જતા બે લોકો પટકાયા। તંત્ર અને મેળા સંચાલકોની મોટી બેદરકારી આવી છે સામે। બંને લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કાત્યોક મેળો શરૂ થાય એ પહેલા જ આ દુર્ઘટના ઘટી છે। તો પાટણના સિદ્ધપુરના મેળાના એ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જ્યાં દુર્ઘટના સર્જાઈ છે। રાઇડનું લોક ખુલી જતા બે લોકો પટકાયા છે, ત્યારે તંત્ર અને મેળા સંચાલકોની મોટી બેદરકારી સામે આવી હોવાની જાણકારી અત્યારે મળી રહી છે। બંને લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। કાત્યોક મેળો શરૂ થાય એ પહેલા જ આ દુર્ઘટના ઘટી છે। આ દુર્ઘટના બાદ અનેક સવાલો છે એ પણ ઉદ્ભવી રહ્યા છે, કેમ કે સ્વાભાવિકપણે કે જ્યારે પણ હવે મેળો શરૂ થાય એ પહેલા ચોક્કસ ચકાસણી કરવાની હોય છે। રાઇડ કઈ પ્રકારે સુરક્ષિત છે કે નહીં તેની ફિટનેસ સર્ટિફિકેટ ખાસ છે એ જરૂરી બની રહેતું હોય છે, પરંતુ કઈ પ્રકારે અત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે, તંત્ર અને મેળા સંચાલકોની મોટી બેદરકારી શું આમાં રહી ગઈ છે, કેમ કે રાઇડનું લોક ખુલી ગયું અને બે લોકો પટકાયા છે। બંને લોકો ઈજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આ ઘટના બાદ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું જે તે જવાબદાર વ્યક્તિએ આ રાઇડને લઈને કોઈ સર્ટિફિકેટ નહોતું માંગ્યું, શું કોઈ પરવાનગી લેવામાં અગાઉ આવી હતી કે કેમ, શું કોઈ બેદરકારી દાખવવામાં આવી છે, કેમ કે બે લોકો આમાં ઈજાગ્રસ્ત થયા છે। તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે। મેળો શરૂ થાય એ પહેલા જ આ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે। ઘટના સમયની તસવીરો પણ સામે આવી રહી છે। સ્ક્રીન પર તમે એ રાઇડ પણ જોઈ રહ્યા છો કે જે રાઇડનું લોક તૂટી ગયું હતું। અચાનક જ આ દુર્ઘટના સર્જાઈ ત્યારે અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। હાલ તો જે ઇજાગ્રસ્તો થયા છે તેમને સારવાર મળી રહે તે પ્રાથમિકતા છે, તેમને હોસ્પિટલમાં ખસેડી દેવામાં આવ્યા છે, પરંતુ આ કાત્યોક મેળામાં જે દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા સુનિલ પટેલ આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુનિલ, મોટી બેદરકારી સામે આવી છે, રાઇડનું લોક ખુલી ગયું, બે લોકો ઈજાગ્રસ્ત, શું જાણકારી? બિલકુલ જિજ્ઞાસા, કહી શકાય તો જે ઘટના સામે આવી છે સિદ્ધપુરના કાત્યોક મેળા હજી શરૂ થાય તે પહેલા જ આ ચર્ચાની ઘટના કહી શકાય તો સામે આવી છે। રાઇડ તૂટતા કહી શકાય તો બે વ્યક્તિઓ પટકાયા હોય તેવા હાલમાં સૂત્રો દ્વારા જે માહિતી મળી છે, અને બંને જે વ્યક્તિ પટકાયા છે તેમને સિદ્ધપુરની સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। જિજ્ઞાસા, ચોક્કસ કહી શકાય તો 2023માં પણ આ જ પ્રકારની ઘટના સિદ્ધપુરના કાત્યોક મેળામાં ચાલુ રાઇડમાં તૂટતા 3 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા, અને તેમાં એક મહિલા ખૂબ જ ગંભીર સ્થિતિમાં સારવારથી અમદાવાદ પણ ખસેડવામાં આવી હતી। ત્યારબાદ આજે 2025માં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું છે। એટલે કે જે રીતે જે ચકડોળના જે રાઇડ્સો હોય છે તેની કહી શકાય તો ફિટનેસ કે તેની જે તૈયાર કરવાની જે એક સિસ્ટમ હોય છે તેની કોઈ પણ પ્રકારની દેખરેખ ન રાખી હોય, તંત્રની બેદરકારી અને રાઇડ સંચાલકો જે છે, મેળાના જે સંચાલકો છે તેમની બેદરકારી ખૂબ જ મોટી કહી શકાય। આ મોટી દુર્ઘટના બનતા હજુ તો મેળો તે પહેલા ઘટના બનતા કહી શકાય તો ખૂબ મોટી આ દુર્ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો પણ ઉભા થયા છે કે કોઈ પણ પ્રકારની ધ્યાન કે કાળજી રાખવામાં ન આવી હોય અને આ રાઇડ્સો ચાલુ કરવાની પરમિશન આપી દીધી હોય। જોકે હવે આ ઘટના બાદ કહી શકાય તો ક્યાંક ના ક્યાંક સિદ્ધપુરનું તંત્ર અને જિલ્લાનું તંત્ર પણ દોડતું થયું છે। જિજ્ઞાસા, બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે આ ઘટના બાદ ચોક્કસથી તંત્ર સામે સવાલ ઉદ્ભવી રહ્યા છે, કેમ કે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે, એ નિયમનું પાલન કર્યા બાદ જ પરવાનગી મળતી હોય છે, પરંતુ અત્યારે જે દુર્ઘટના સામે આવી એ દુર્ઘટના પાછળ કયા કારણો જવાબદાર છે એ સમય જતાં સામે આવશે।